આજના વિડીયોની અંદર અધ્યયન સંપુટ ધોરણ 1 ગણિત દ્વિતીય સત્ર એકમ 12 બજાર તે આપણે જોઈએ। પહેલા સમૂહ કાર્ય છે, અભિનય ગીત એક ગાવાનું છે, તે આ પ્રમાણે આપણે ગાશું। 1 રૂપિયાના 10 કા 10, ખિસ્સામાં ખખડને પડે મારો વટ, 1 રૂપિયાના 10 કા 10, 1 10 મેં ભાભીને આપ્યો, કાગળ લખો ભાઈ આવે ઘરે ઝટ, 1 રૂપિયાના 10 કા 10, 2 10 મેં મમ્મીને આપ્યા, મમ્મીએ ઉચકી લીધો મને પાટ, 1 રૂપિયાના 10 કા 10। પાછળના પેજની અંદર પણ સમૂહ કાર્યની અંદર અભિનય ગીત આપેલું છે, તો એ ગીત પણ આપણે ગાઈએ। ચલણી નાણું ઓળખીએ ચાલો, ચાલો દોસ્તો, ચાલો દોસ્તો, પાવલી મારી 25 પૈસા, 8 આના છે 50 પૈસા, 1 રૂપિયાનો સિક્કો જુઓ, રૂપિયાની આ નોટ જુઓ, ચલણી નાણું ઓળખીએ ચાલો, ચાલો દોસ્તો, ચાલો દોસ્તો, 2 રૂપિયાના સિક્કા સાથે, 2 રૂપિયાની નોટ જુઓ, 3 નો સિક્કો કે નોટ નહીં, 4 નો સિક્કો કે નોટ નહીં, ચલણી નાણું ઓળખીએ ચાલો, ચાલો દોસ્તો, ચાલો દોસ્તો, 5 નો સિક્કો 5 ની નોટ, 10 નો સિક્કો 10 ની નોટ, ગલ્લામાંથી કાઢીશ નહીં, નહીતર પડશે મારે ખોટ, ચલણી નાણું ઓળખીએ ચાલો, ચાલો દોસ્તો, ચાલો દોસ્તો, 10 રૂપિયાની નોટ જુઓ, 20 રૂપિયાની પણ નોટ જુઓ, ચલણી નાણું આને કહેવાય, રૂપિયા વગર થોડું રહેવાય, ચલણી નાણું ઓળખીએ ચાલો। જુઓ
આ ચિત્ર જોઈ અને પાછળ જે પ્રશ્નોત્તરી આપેલી છે તે પ્રશ્નોત્તરી આપણે વિદ્યાર્થીઓને કરવાની છે. ખાસ મહત્વનો મુદ્દો છે, વિદ્યાર્થીઓને 1, 2, 5 અને 10ના ચલણી સિક્કા બતાવો. તો અહીંયા પણ આપણે બતાવીએ છીએ. તો આ કેટલા રૂપિયાનો સિક્કો છે? 1 રૂપિયાનો સિક્કો છે. 1 રૂપિયો લખેલો છે. પાછળની બાજુ જુઓ, 3 સિંહની આકૃતિ, આપણું રાષ્ટ્રચિહ્ન તે પણ દોરેલું છે. તો આ 1 રૂપિયો કહેશું આપણે. અહીં જુઓ 2 રૂપિયાનો સિક્કો છે. પાછળ જુઓ, અહીં પણ 3 સિંહની આકૃતિ, ભારત, ઇન્ડિયા, સત્યમેવ જયતે એ બધું લખેલું છે. આ 5 રૂપિયા લખેલા છે. રૂપિયાની અંદર એટલે કે ચલણી નાણાંની અંદર બધા જ અંકો અંગ્રેજીમાં લખેલા હશે. આગળ પણ એક સિક્કો છે, 10 રૂપિયાનો સિક્કો. જો રૂપિયા 10 લખેલું છે, તો આને આપણે 10 રૂપિયા કહેશું. બરાબર. 10નો સિક્કો 2 રંગની અંદર આવે છે. અહીં પીળા રંગનો છે, અહીં સફેદ રંગનો. 1, 2, 5, 10, 20, 50 અને 100ની ચલણી નોટો બતાવો. 1 રૂપિયો છે તો 1 રૂપિયાની નોટ પણ હોય. આવી નોટ હોય. જુઓ, આ ડુપ્લિકેટ છે, આપણને જે ભણાવવા માટે આપેલી છે તે છે. જેમ આ 1 રૂપિયાનું આવે તેટલું જ મૂલ્ય આનું કહેવાય. આ 1 રૂપિયા 1 ચોકલેટ આવે તો આની 1 જ ચોકલેટ આવે. પણ હવે કાગળની નોટ બહુ ઓછી દેખાય છે બજારમાં, પણ અત્યારે સિક્કો વપરાય છે. પણ આ નોટ જે છે એ પણ 1 રૂપિયાની નોટ કહેવાય. એટલે આ 1 રૂપિયાનો સિક્કો અને 1 રૂપિયાની નોટ. આપણે 2નો સિક્કો જોયો તો 2 રૂપિયાની પણ નોટ હોય. એ પણ અત્યારે બજારમાં બહુ દેખાતી નથી, પણ 2 રૂપિયાની નોટ હોય. જુઓ, 5નો સિક્કો તો 5 રૂપિયાની નોટ. આ 5 રૂપિયાની નોટ કહેવાય. આ તો તમે જોયેલી હશે, અત્યારે પણ બજારમાં જોવા મળે છે આપણને. જોયેલી? એ 5નો સિક્કો અને 5ની નોટ. હવે 10નો સિક્કો અને 10ની નોટ તો તમે જોયેલી જ છે. આ 10ની નોટ નવી, આ 10ની નોટ જૂની, આ 10નો સિક્કો. આ બધું જ એક જ મૂલ્યનું કહેવાય, સરખા મૂલ્યનું કહેવાય, સરખી કિંમતની કહેવાય. હવે આગળ જોઈએ 20 રૂપિયા. 20 રૂપિયાનો સિક્કો બજારમાં છે નહીં, એટલે 20 રૂપિયાની નોટ જ આવે. પણ 20 રૂપિયાની નોટ પણ આ જૂની નોટ છે. ભારતીય રિઝર્વ બેન્કે નવી નોટ બનાવી 20 રૂપિયાની, તે આવી છે. જુઓ, હા, આ નવી નોટ છે. ઇલોરાની જે ગુફાઓ છે મહારાષ્ટ્રની અંદર, એનું ચિત્ર આપેલું છે. અને આ મહાત્મા ગાંધીજીનું ચિત્ર આપેલું છે. આ 50 રૂપિયાની કહેવાય. કેટલાની નોટ? 50 રૂપિયાની. 50 લખેલા છે. જુઓ, 50. એની અંદર ચિત્ર શું આપેલું છે? હમ્પી. હમ્પી જે રથ આકારનું મંદિર છે તે એ મંદિરનું ચિત્ર આપેલું છે. અને 50ની નોટ આવી જૂની હતી. અત્યારે પણ બજારમાં ચાલે છે આવી નોટ. આ બંને ચાલે, આ પણ ચાલે, આ પણ ચાલે. એની પાછળ આપણું જૂનું સંસદ ભવન હતું એનું ચિત્ર છે. 100 રૂપિયાની નોટ. આ જૂની નોટ છે 100 રૂપિયાની. અત્યારે પણ બજારમાં આપણને જોવા મળશે. આવી નોટ અત્યારે પણ છે. અને આ નવી નોટ છે. 100 રૂપિયાની નવી નોટ આવી જાંબલી રંગની છે. રાણી કી વાવ, આપણા પાટણની અંદર જે રાણીની વાવ છે એનું ચિત્ર લીધેલું છે. હજી આપણા ચલણી નાણાંમાં 500 રૂપિયાની પણ નોટ છે. એ 500 રૂપિયાની નોટ આ રીતની છે. તમે તમારા પપ્પાને કહેશો ઘરે તો 500 રૂપિયાની નોટ તમને બતાવશે. તો આ બધું ચલણી નાણું છે ભાઈ. જુઓ, આ પ્રકારનું જે ચિત્ર છે એ રૂપિયાનો સિમ્બોલ છે. એ રૂપિયા ઉપર એ રીતનું લખેલું હશે. જુઓ, આ સિમ્બોલ જે લખેલો છે ને એને રૂપિયા કહેવાય. શું કહેવાય? રૂપિયા. હિન્દીની અંદર જેમ ઉપર લીટી કરી એમ લીટી કરી અને ર જેવું લખવાનું અને આમ આડી લીટી, એને રૂપિયાનો સિમ્બોલ કહેવાય. બરાબર. જુઓ અને લખો વ્યક્તિગત કાર્ય છે. 2 રૂપિયાનો સિક્કો છે તો એને આ રીતે લખાય, રૂપિયા 2. 5 રૂપિયાનો સિક્કો છે, સિમ્બોલ દોરીશું રૂપિયાનું અને પછી લખીશું 5. 10 રૂપિયાનો સિક્કો છે તો પહેલાં સિમ્બોલ દોરીશું રૂપિયાનું અને લખીશું 10. 20 રૂપિયાની નોટ છે તો આને આપણે સિમ્બોલ દોરીશું રૂપિયાનું અને પછી લખીશું 20 રૂપિયા. આ કેટલાની નોટ છે? 50 રૂપિયાની. તો રૂપિયા 50 એમ પણ લખી શકીએ, બોલી શકીએ. આ રૂપિયા 100. વિવિધ સિક્કાઓ જેવા કે 5 પૈસા, 10 પૈસા, 20 પૈસા વગેરે ભેગા કરી સિક્કાનો ચાર્ટ તૈયાર કરાવવાની પ્રવૃત્તિ કરાવવી. જો તમને સરસ જૂના સિક્કા બતાવું, અત્યારે બજારમાં ચાલતા નથી. અત્યારે રૂપિયો જ ચાલે છે, પણ એના પહેલાં રૂપિયાના ભાગ એટલે કે પૈસા પણ ચાલતા. પૈસા, આના, એવું. તો હું અત્યારે તમને બતાવું. 1 રૂપિયો એટલે 100 પૈસા. તો રૂપિયાના 2 50 પૈસા બને. 50 પૈસા 100. તો હજુ આ 50 પૈસા છે. આવા પણ 50 પૈસા આવતા, આવા પણ 50 પૈસા આવતા. 50 પૈસાના પણ ભાગ પડે, એને આપણે 25 પૈસા કહેશું. 4 આના કહેતા એને. શું કહેવાય? 4 આના. જો 25 લખેલા છે. 25 પૈસા. 1 રૂપિયાના 4 ભાગ થાય.
એટલે 4 25 પૈસા ભેગા કરો, 25 25 25 25 ત્યારે 100 થાય એટલે રૂપિયો થાય. તો તમારા પપ્પા કે મમ્મી કે દાદા કે દાદીને પૂછશો ને આ પૈસા વાપરેલા હશે એને 25 પૈસા, તમે પૂછજો તમારા મમ્મી પપ્પાને કે દાદા દાદીને કે 25 પૈસામાં તમે દુકાનમાંથી શું લાવતા? 25 પૈસાથી પણ નાના 20 પૈસા, જુઓ એલ્યુમિનિયમના આવતા 20 પૈસા, અત્યારે 20 પૈસાનું કંઈ આવે નહીં. અને જુઓ આ કોઈકે રમવા માટે કાણું કરી દીધું છે, રમવા માટે કોઈક છોકરાએ કાણું કરેલું છે, તો આને કહીએ 10 પૈસા. 10 આવા 10 સિક્કા ભેગા થાય ને ત્યારે રૂપિયો થાય. એનાથી પણ નાના 5 પૈસા, આવા 20 સિક્કા ભેગા કરો ને ત્યારે 1 રૂપિયો થાય. એનાથી પણ નાના બતાવો, જોવા છે? આ છે 2 આના. કેટલા? 2 આના. મેં તો વાપરેલા નહીં, તમારા મમ્મી પપ્પા કે દાદા દાદાએ વાપરેલા હશે, તમારા દાદા અને દાદીએ વાપરેલા હશે. 2 આના. કેવા? આના. તમારા દાદા દાદીને પૂછો આના પૈસા કેવા હતા? તો અહીંયા લખેલું છે 2 આના. જુઓ અહીંયા ભારતમાં અંગ્રેજો રાજ કરતા એ વખતે 1947 પહેલાં, એટલે અંગ્રેજ ગવર્નર કે અંગ્રેજ એમના રાજા હશે એમનું ચિત્ર હશે. 1 પૈસાનો સિક્કો છે. કેટલો? આ પણ 5 પૈસા છે. તો આ 1 પૈસા છે. 1 પૈસા કદાચ વંચાશે પણ નહીં, કારણ કે કાળા રંગના થઈ ગયા છે. 1 પૈસા એટલે આવા 100 ભેગા કરો ને ત્યારે અત્યારનો રૂપિયો થાય. જે તમે રૂપિયો લઈને રબર લેવા જશો ને, એક સમયે મજૂરી કરવા જાય ને તો આખો દિવસ મજૂરી કરે ત્યારે 25 પૈસા જ મળતા, આટલા જ. બરાબર? જૂના કાળમાં એવું કહેવાતું કે 1 રૂપિયો ગાડાના પૈડા જેવડો હતો. એટલે ગાડાના પૈડા જેવડો નહોતો, 1 રૂપિયામાંથી તમને બજારમાંથી ઘણું બધું મળતું. તમે પણ વર્ગમાં વિવિધ વસ્તુઓ ભેગી કરી તેની કિંમત માટે નીચે જેવી પ્રશ્નોત્તરી કરો. આ શું કાઢ્યું? પેન્સિલ. આ પેન્સિલની કેટલી કિંમત હશે અંદાજે? 5. ચલો રબર. રબરના કેટલા રૂપિયા થાય? 1 રૂપિયો. ચલો સંચો. સંચાના કેટલા રૂપિયા થશે? 5 રૂપિયા. આ મુજબની પ્રવૃત્તિ વ્યવસ્થિત રીતે આપણે આપણા વર્ગખંડમાં કરાવવાની છે અને આ ચિત્રમાં રંગ પુરાવાના છે. અંદાજિત કિંમતના આધારે ખરાની નિશાની કરો. આ ચોકલેટ જે છે તો કેટલા રૂપિયા થશે? 5 રૂપિયા સુધીની કિંમતમાં મળશે, 6 થી 20 રૂપિયા થશે કે 20 રૂપિયાથી વધુ કિંમત થશે? તો ચોકલેટ મળશે આપણને 5 રૂપિયાની કિંમત સુધી. આ જે શર્ટ જે છે એ 20 રૂપિયાથી વધુ કિંમતમાં મળે, એટલે અહીં આપણે ટીક કરીશું. આવી વાંસળી લેવા જઈએ આપણે તો કેટલા રૂપિયામાં મળે? તો 6 થી 20 રૂપિયા. તો અહીં પણ આપણે ટીક કરી શકીએ. સ્કેચ પેન કેટલા રૂપિયામાં મળે? 6 રૂપિયાથી 20 રૂપિયા સુધીની કિંમતમાં પણ મળે અને 20 રૂપિયાથી વધુ કિંમતમાં પણ આપણને મળે. અહીં પાણીનો ટબ આપેલો છે, તો એ ટબ કેટલા રૂપિયામાં મળશે? તો એ 20 રૂપિયાથી વધુ કિંમતમાં મળશે. ઘડિયાળ આપણે લેવા જઈએ તો કેટલા રૂપિયામાં મળે? 5 રૂપિયા સુધી, 6 થી 20 રૂપિયા કે 20 રૂપિયા કરતાં વધારે થાય? 20 રૂપિયાથી વધુ થાય. ચમચી લેવા જઈએ તો કેટલા રૂપિયા થાય? તો આપણને 6 રૂપિયાથી 20 રૂપિયા સુધીમાં ચમચી મળી જાય. પંખો લેવા જઈએ તો 20થી વધુ થાય. ડોલ લેવા જઈએ તો 20 રૂપિયાથી વધુ થાય. અને સિસોટી લેવા જઈએ તો 5 રૂપિયા સુધીની કિંમતમાં પણ મળે અને 6 રૂપિયાથી 20 રૂપિયા સુધીની કિંમતમાં પણ આપણને મળે. વિદ્યાર્થીઓને કાર્ડશીટમાંથી જુદા જુદા ચલણી સિક્કાઓ તેમજ જુદી જુદી ચલણી નોટ બનાવવાની પ્રવૃત્તિ કરાવો. આપેલ વસ્તુઓની અંદાજિત કિંમત ચર્ચા કરીને લખો. જૂથ કાર્ય છે, અંદાજે કહેવાનું છે. પેન લેવા જઈએ આપણે તો અંદાજે કેટલા રૂપિયા થાય? 5 રૂપિયા. તો 5 લખીએ આપણે. સંચો લેવા જઈએ તો કેટલા રૂપિયા થાય? 2 રૂપિયા. તો 2 રૂપિયા લખીએ. રબર લેવા જઈએ તો, ચલો આવો દડો લેવા જઈએ તો અંદાજે કેટલા રૂપિયા થાય? 20 રૂપિયા થાય. સરસ. ચલો 20 રૂપિયા લખીએ આપણે. ચલો આવો પતંગ લેવા જઈએ તો 5 રૂપિયા થાય. ચોકલેટ લેવા જઈએ, આવી કિટકેટ, ડેરી મિલ્ક એવી ચોકલેટ લેવા જઈએ તો કેટલા રૂપિયા થાય? 10 રૂપિયા. 10 રૂપિયા લખ્યા આપણે. સરસ. અંદાજિત કિંમત સાથે જોડો. વ્યક્તિગત કાર્ય છે. આ 5નો સિક્કો છે, તો 5 રૂપિયામાં આમાંથી શું આવે? તો પેન્સિલ આવશે. તો પેન્સિલ સાથે કરવાનું. અહીં કેટલા રૂપિયા છે? તો 5 રૂપિયા અને 5 રૂપિયા 10 રૂપિયા. 10 અને બીજા જુઓ, 10 ને 2 12, 13 14 15, કુલ 15 રૂપિયા છે. 15 રૂપિયામાં અંદાજે શું આવે આમાંથી? આઈસ્ક્રીમ. તો 15 રૂપિયામાં આઈસ્ક્રીમ કોણ આવે? 10 ને 10 20 રૂપિયાની નોટ આપેલી છે, તો રમકડું આવી શકે. જોડી કાર્ય છે. તમે પણ નીચેના સિક્કાની છાપ પાડો. અહીં જે સિક્કા આપેલા છે એ મુજબ જ આપણે અહીં છાપ પાડવાની છે. અહીં 1 રૂપિયાનો સિક્કો આપેલો છે, તો 1 રૂપિયાની છાપ પાડવાની છે. ધ્યાનમાં રાખવાની વાતો જોઈ લો.
પહેલાં તો છાપ આપણે પેન્સિલથી પાડવાની છે. સિક્કો બરાબર નીચે ગોઠવાય એ રીતે ગોઠવશું. જોઈ લેવાનો, સિક્કો જ્યારે નીચે ગોઠવીએ છીએ આપણે ત્યારે સિક્કો હલવો ના જુએ, એટલે આપણે એને એક આંગળીથી દબાવી રાખવાનો. જો સિક્કો બરાબર આપણા જગ્યાએ છે. જો આમ આંગળી ઘસીએ છે તો ખબર પડી જાય છે કે સિક્કો બરાબર છે. સિક્કો હલવો નહીં જોઈએ. બીજું, પેન્સિલ આડી રાખવાની. ઊભી રાખીને છાપ પાડશો તો નહીં પડે બરાબર. આડી રાખવાની. આડી રાખીને આ મુજબ ઘસવાની. જુઓ, સિક્કો ખસે ને એમ અંગૂઠો આપણે ખસેડી લેવાનો અને જે બાકી છે એ છાપ ઉપસાવવાની. એ જ રીતે આપણે બાજુમાં છાપ પાડવાની છે. તો ફરીથી આ સિક્કો ઉલટો ફેરવી દેશું. બરાબર જોઈ લેશું સિક્કો બરાબર જગ્યાએ છે કે નહીં. અહીં જે છાપ આપેલી છે એ નાની સાઇઝની છે. રિયલમાં સિક્કો મોટો છે થોડો, એટલે થોડુંક લીટી ઉપર જાય છે. ફરીથી સિક્કો બરાબર ગોઠવી દીધો છે. સિક્કો હલે નહીં તેનું ધ્યાન રાખવાનું આપણે, અને પેન્સિલ આડી રાખી અને આપણે પેન્સિલ ઘસીશું ધીમે ધીમે. અહીં 2નો સિક્કો આપેલો છે, તો 2ના સિક્કાની છાપ પણ આપણે એ જ રીતે પાડીશું. ₹5નો સિક્કો છે તો 5નો સિક્કો લેશું અને છાપ પાડીશું. અહીં કેટલા રૂપિયાનો સિક્કો છે? ₹10. શિક્ષક માટે સૂચના છે, છૂટાની દુકાન બનાવવાની છે. ખરીદીમાં તમે પણ મદદ કરો. આ કેન્સી અને દક્ષ ખરીદવા માટે જાય છે ફેરિયા પાસે. તમારે મદદ કરવાની છે. એક દડાની કિંમત ₹20 છે. અહીં જોવાનું, અહીં કિંમતો બધાની લખેલી જ છે રમકડાની. આ દડો છે, ₹20 લખેલા છે. ક્રેન્સી દડા માટે ₹5ના કેટલા સિક્કા આપશે? 4 સિક્કા આપશે. કારણ કે 4 સિક્કા ભેગા કરીએ 5, 5, 5, 5 તો ₹20 થાય. દક્ષ દડા માટે ₹10ની કેટલી નોટ આપશે? તો દડો લેવો છે દક્ષને, તો ₹10ની કેટલી નોટ આપશે? તો 2 નોટ આપશે. કારણ કે 10 ને 10 20 થાય. જો કારની કિંમત 12 છે, અહીં કારની કિંમત 12 છે અને ક્રેન્સી પાસે ₹10 છે, તો કાર ખરીદવા માટે ક્રેન્સીને બીજા કેટલા રૂપિયાની જરૂર પડે? તો ₹2ની જરૂર પડે. કારણ કે એની જોડે ₹10 છે અને ₹2 લેશે તો ₹12 થઈ જશે. તમે ₹10માં ખરીદી શકો તેવા રમકડાનું નામ આપો. તો અહીં આપણે ચિત્રમાં જોશું તો ₹10નું રમકડું દેડકો મળે છે, તો દેડકો લખીશું. આ રમકડું ખરીદવા માટે તમારે ₹2ના ખાલી જ સિક્કા આપવા પડે. તો ₹10નું છે તો ₹2ના 5 સિક્કા આપીએ તો ₹10 થઈ જાય. તમે ₹15માં ખરીદી શકો તેવા રમકડાનું નામ આપો. અહીં ₹15નું એક રમકડું મળતું હોય તેવું કંઈ લખેલું છે નહીં. આપણે દેડકાનું રમકડું લઈએ અને ફુગ્ગો એક લઈએ તો ₹15 થાય, અથવા તો આ ફુગ્ગા લઈએ, 3 ફુગ્ગા લઈએ, ₹5, ₹5, ₹5 તો પણ ₹15 થાય. અહીંયા લખી શકીએ. ચલો ફુગ્ગા લખીએ આપણે કે ફુગ્ગા. આ રમકડું ખરીદવા માટે તમારે ₹5ના કેટલા સિક્કા? ₹2ના સિક્કા અને 1ના સિક્કા આપવા પડે. તો ₹15 હોય તો 5ના 2 સિક્કા આપવા પડે. ₹2ના 2 સિક્કા આપવા પડે એટલે ₹14 થયા, અને ₹1નો 1 સિક્કો આપવો પડે એટલે ₹15 થાય. ₹5ના 2 સિક્કા એટલે ₹10, ₹2ના 2 સિક્કા એટલે 10 ને 4 ₹14, અને ₹1નો 1 સિક્કો એટલે ₹15 થાય. ક્રેન્સી અને દક્ષ પાસે કુલ ₹20 છે. તેઓ જે રમકડા ખરીદી શકે તેના નામ લખો. હવે ₹20 છે આ બંને પાસે, તો એ કયા કયા રમકડા ખરીદી શકશે? તો એક તો ફુગ્ગો ખરીદી શકે, કારણ કે ફુગ્ગાની કિંમત છે ₹5. પછી આ વિમાન ખરીદી શકે, વિમાનના ₹50 છે તો ખરીદી શકશે? નહીં ખરીદી શકે. દડાના ₹20 છે તો ખરીદી શકશે? હા, તો દડો ખરીદી શકે. એક દડો ખરીદી શકે. દેડકો ખરીદી શકે. કેટલા દેડકા આવે? તો 2 દેડકા લઈ શકે, કારણ કે એક દડકાના ₹10 છે. સફેદ કાર ખરીદી શકે, કારણ કે ₹8 વાળી છે તો સફેદ કાર. લાલ કાર ખરીદી શકે, ₹12 છે એટલે લાલ કાર પણ ખરીદી શકે.
પછી 4ની વસ્તુઓ આ ફરકડી છે તો એ ફરકડી પણ ખરીદી શકે. ક્રેન્સી અને દક્ષને તેની મમ્મીએ કુલ રકમ શોધવા કહ્યું છે, તો ચાલો તેમને સાચા જવાબ પર હરાની નિશાની કરવામાં મદદ કરીએ. વ્યક્તિગત કાર્ય કરાવવાનું છે. કુલ રૂપિયા કેટલા છે તે શોધી બતાવવાનું છે. 1 રૂપિયો અને 5 રૂપિયા, તો 7 રૂપિયા થશે. તો 7 રૂપિયા ઉપર ખરું કરીશું. 10 રૂપિયા, 2 રૂપિયા, 2 રૂપિયા, 2 રૂપિયા. અહીં સિક્કાનું ચિત્ર બરાબર સ્પષ્ટ દેખાતું નથી, પણ 2 રૂપિયા છે. તો 2 + 2 + 2 એટલે 6 રૂપિયા અને 10 રૂપિયા, તો 16 રૂપિયા થશે. તો અહીં ટીક કરીશું. અહીં કેટલા રૂપિયા છે? તો 5 રૂપિયા, 5 રૂપિયા, 5 રૂપિયા એટલે 15 રૂપિયા. 15 પછી 16, 17, 18, 19, તો 19 રૂપિયા છે. તો અહીં દુકાનદાર અને ગ્રાહક તેવી એક રમત રમાડવાની છે, પ્રવૃત્તિ કરવાની છે. અત્યારના યુગની અંદર આપણે જે યુપીઆઈ વાપરીએ છીએ, એટીએમની સગવડ વાપરીએ છીએ, તો તે કેવી રીતે કામ કરે છે તેની સામાન્ય માહિતી વિદ્યાર્થીઓને આપવાની છે. તો ચિત્રમાં આપેલી નોટ અને સિક્કાનો ઉપયોગ કરી લખેલી રકમ જુદી જુદી 4 રીતે બનાવો. આટલા સિક્કા અને આટલી જ નોટનો ઉપયોગ કરવાનો છે. અલગ અલગ જુદી જુદી 4 રીતે આપણે 10 રૂપિયા કરવાના છે. તો 10 રૂપિયા કરવા હશે તો પહેલાં એક રીતે વિચારીએ આપણે, તો 5 રૂપિયાના 2 સિક્કા લઈએ આપણે તો પણ 10 રૂપિયા થાય. અહીં 10ની નોટ આપેલી છે, તો 10ની નોટ આપણે 1 લખીએ તો પણ 10 રૂપિયા થઈ જાય. આ 2 રૂપિયાનો સિક્કો 5 વાર લઈએ તો પણ 10 રૂપિયા થાય. તો લખીશું 2 + 2 + 2 + 2 તો 2નો સિક્કો 5 વાર લઈએ તો પણ 10 રૂપિયા થાય. 5નો સિક્કો લઈએ 1 વાર તો 5 રૂપિયા. 2નો સિક્કો 1 વાર લીધો એટલે 7 રૂપિયા. ફરીથી 2નો સિક્કો 1 વાર લીધો એટલે 2 રૂપિયા. એટલે 5 ને 4 9 રૂપિયા અને રૂપિયાનો સિક્કો 1 વાર એટલે 10 રૂપિયા. અહીં 13 રૂપિયા આપેલા છે. આ જ નોટ અને આટલા જ સિક્કાનો ઉપયોગ કરી અને જુદી જુદી રીતે 13 રકમ બનાવવાની છે. ચાલો, તો અહીં આપણે 13 કરવા છે તો પહેલાં 10ની નોટ લેશું. 10ની નોટ અને રૂપિયાના 3 સિક્કા લઈએ તો પણ 13 થાય. 1 2 3. 5નો સિક્કો 2 વાર લઈએ. 5 + 5 તો 5 ને 5 10 અને 2નો સિક્કો 1 વાર લઈએ તો 12 અને 1નો સિક્કો 1 વાર લઈએ તો પણ 13 થાય. 5 ને 5 10, 12 અને 13. ફરીથી આપણે 10ની નોટ લઈએ. 10ની નોટ લીધી. હવે 2નો સિક્કો 1 વાર લઈએ તો 10 ને 2 12 અને રૂપિયાનો સિક્કો 1 વાર તો પણ 13 થાય. હવે અહીં આપણે 5 રૂપિયાનો સિક્કો 1 વાર લઈએ. 5 રૂપિયા. 2નો સિક્કો જે છે આપણે 1 વાર લીધો તો 5 ને 2 7. ફરીથી લીધો તો 9 રૂપિયા થયા. ફરીથી 2નો સિક્કો લીધો તો 11 રૂપિયા થયા. ફરીથી 2નો સિક્કો લીધો આપણે તો 13 રૂપિયા થયા. 5 ને 8 13. અહીં 18 રૂપિયા આપેલા છે. 18 રૂપિયા કરવાના છે. 10ની નોટ દોરીશું. 10 રૂપિયા. 5નો સિક્કો લેશું. 5 રૂપિયા. 15 થયા. 2નો સિક્કો 1 વાર લેશું. 17 થયા અને 1નો સિક્કો 1 વાર એટલે 18. 10 ને 5 15, 16 17 ને 18. ફરીથી આપણે 5નો સિક્કો જ 3 વાર લેશું. 1 વાર, 2 વાર, 3 વાર એટલે 15 રૂપિયા થયા. 2નો સિક્કો 1 વાર લઈએ. 15 ને 2 17 રૂપિયા અને 1 રૂપિયો છૂટો એટલે 1 રૂપિયો એટલે 18 રૂપિયા. અહીં આપણે ફરીથી 10ની નોટ લઈએ. 10ની નોટ લીધા પછી આ વખતે આપણે 5નો સિક્કો લેવો નથી તો 18 રૂપિયા કરવાના છે. તો 4 વખતે 2નો સિક્કો લેશું તો પણ 8 રૂપિયા થઈ જશે. 2 + 2 + 2 + 2 તો 2ના સિક્કા 4 વાર એટલે 8 રૂપિયા અને 10 10 ને 8 18. 2નો સિક્કો 9 વાર લઈએ તો પણ 18 રૂપિયા થાય, કારણ કે 9 દુ 18. તો 2નો સિક્કો 9 વાર લઈએ. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર, 6 વાર, 7 વાર, 8 વાર અને 9 વાર તો પણ 18 રૂપિયા થાય. આ મુજબની રમત આપણે વર્ગમાં રમાડવાની છે. માગ્યા મુજબ કરો જોડી કાર્ય. મનપસંદ સિક્કાનો ઉપયોગ કરી 10 રૂપિયા બનાવો. અહીં 10 રૂપિયા બનાવવાના છે. મનપસંદ સિક્કાનો ઉપયોગ કરી શકાય. તો જુઓ 5નો સિક્કો અને 5નો સિક્કો તો 10 રૂપિયા થાય. 6 સિક્કાનો ઉપયોગ કરી 20 રૂપિયા બનાવો. 20 રૂપિયા કરવાના છે. શરત એ છે કે 6 સિક્કાનો ઉપયોગ કરવાનો છે. 5નો સિક્કો લઈએ તો 1 સિક્કો થયો. બીજો 5નો સિક્કો લઈએ. ત્રીજો સિક્કો લઈએ એટલે કેટલા રૂપિયા થયા? 15 રૂપિયા થયા અને 3 સિક્કા થયા. જો 3 સિક્કા થયા છે. હવે 2 રૂપિયાનો સિક્કો આપણે જે છે તે 2 વખતે લેશું. 1 વાર,
2 વાર, તો સિક્કા થયા 5 અને રૂપિયા થયા 15, પછી 16, 17, 18, 19 અને 1 રૂપિયાનો એક સિક્કો લેશું તો કુલ 20 રૂપિયા થઈ જશે। સિક્કા કેટલા થયા? 1, 2, 3, 4, 5, 6। મનપસંદ સિક્કા દોરી 15 રૂપિયા બનાવો। મનપસંદ સિક્કા લેવાના છે। ચલો 5નો સિક્કો લીધો, ફરીથી 5નો સિક્કો લીધો, ફરીથી 2 રૂપિયા લીધા એટલે 12 રૂપિયા, ફરીથી 2 રૂપિયા લીધા 14 રૂપિયા અને રૂપિયા 1નો સિક્કો એટલે 15 રૂપિયા। આ મુજબના અલગ અલગ સિક્કાથી 15 રૂપિયા બનાવી શકાય। ચોથા નંબરની સૂચના છે રૂપિયા 5ના છૂટા કરો। જુદી જુદી રીતે 5 રૂપિયા કરી શકાય, તો હું 2 ભાગમાં કરી શકું, તમે એક જ ભાગમાં કરશો તો પણ ચાલશે। જુઓ, 1 રૂપિયો, 1 રૂપિયો, 1 રૂપિયો, 1 રૂપિયો અને 1 રૂપિયો, તો પણ 5 રૂપિયા થાય। 1, 2, 3, 4, 5 આ રીતે પણ 5 રૂપિયા થાય। 2 રૂપિયા, 2 રૂપિયા અને 1 રૂપિયો, તો પણ 5 રૂપિયા થાય। તમારે જે રીતે કરવું હોય તે મુજબ કરી શકો। પાંચમી સૂચના છે નાણાંના મૂલ્યને ધ્યાને લઈ સૌથી નાની રકમથી સૌથી મોટી રકમના ચડતા ક્રમમાં નંબર આપવું। 1, 2, 3, 4, 5 આમ નંબર આપવાનો છે, તો સૌથી નાની રકમ કઈ કહેવાય? નાનું કયું કહેવાય? 1 રૂપિયો, તો 1 નંબર આપશું। 1 રૂપિયાથી મોટા કયા કહેવાય? 2 રૂપિયા, તો એને 2 નંબર આપીશું। એનાથી મોટા કહેવાય 5 રૂપિયા, તો 3 નંબર આપીશું। એનાથી મોટા 10 રૂપિયા, તો 4 નંબર આપીશું। એનાથી મોટા 20 રૂપિયા, તો આપણે 5 નંબર આપીશું। અને છેલ્લે 50ની નોટ વધે છે અને 6 નંબર આપીશું। ક્રેન્સી અને દક્ષ મેળામાં વિવિધ વસ્તુઓ અને તેમના ભાવ પૂછે છે। કેટલીક વસ્તુઓની તે ખરીદી કરવાનું વિચારે છે। તે વસ્તુઓ ખરીદવા માટે તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડે તે માટે તેમને મદદ કરો। અહીં વસ્તુઓ અને એનો ભાવ આપેલો છે। અહીં એમને શું લેવું છે એની ગણતરી કરવાની છે। ક્રેન્સીએ હેર રિંગ અને બકલ કહેવાય, તો બકલ ખરીદવા ખાલી જગ્યા રૂપિયા ચૂકવવા પડે। તો ક્રેન્સીએ હેર રિંગ લીધી છે, તો હેર રિંગના કેટલા રૂપિયા છે? 12 રૂપિયા છે। અહીં હેર રિંગ આપણને દોરતા આવડે તો દોડી દેવાની। ઓકે, ચાલો। અને બકલ ખરીદવા, તો બકલ કેટલા રૂપિયાનું છે? 6 રૂપિયાનું, તો 12 વત્તા આપણે 6 કરીશું, તો 12 વત્તા 6 કરીએ આપણે। અહીં બકલ આપણને આવડે તો દોરવાનું, તો 6 અને 2 8 રૂપિયા અને 1 ના 1 તો 18 રૂપિયા થશે। બીજો દાખલો છે દક્ષે આઈસ્ક્રીમ અને ફુગ્ગો ખરીદવા ખાલી જગ્યા રૂપિયા ચૂકવવા પડે, તો આઈસ્ક્રીમનો ભાવ જોઈશું 12 રૂપિયા આઈસ્ક્રીમના। અહીં આઈસ્ક્રીમ આવડે તો આપણે દોડી દેવાની। અને ફુગ્ગો, તો ફુગ્ગાનું ચિત્ર દોરીશું। અહીં ફુગ્ગાના કેટલા રૂપિયા છે? 5 રૂપિયા છે, તો 12 વત્તા 5, 12 ને 5 કરીશું તો 12 ને 5 થશે 17। અહીં લખીશું 17। તમારે એક વાંદરો અને ફરકડી ખરીદવી હોય તો તમારે કેટલા રૂપિયા ચૂકવવા પડે? વાંદરાની કિંમત જોશું। આ જે રમકડું છે વાંદરાનું તેના 13 રૂપિયા છે। અહીં વાંદરાનું રમકડું આવડે તો દોરવાનું, ન આવડે તો કંઈ નહીં, વત્તા ફરકડીના કેટલા છે? 4 રૂપિયા, તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો 13 ને 4 17 રૂપિયા ચૂકવવા પડશે। ચોથા નંબરની રકમ છે ક્રેન્સી 1 ચોકલેટ, 1 ડમરું અને 1 દડો ખરીદે છે, તો તેણીએ કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો ચોકલેટની કિંમત કેટલી છે? 2 રૂપિયા વત્તા ડમરુની કિંમત છે 10 રૂપિયા અને દડાની કિંમત છે 5 રૂપિયા। આ મુજબ પણ આડી રીતે પણ સરવાળો કરી શકીએ આપણે। 2 વત્તા 10 12, 12 ને 5 17, તો 17 રૂપિયા થશે। અહીં આપણે 17 લખીશું। પાંચમા નંબરની સૂચના છે દક્ષે 2 ભમરડા અને 1 કેળું ખરીદવા ખાલી જગ્યા રૂપિયા ચૂકવવા પડે। અહીં 2 ભમરડા લીધા છે, તો 1 ભમરડાની કિંમત છે 8 રૂપિયા, તો અહીં 8 2 વાર લખવા પડશે। 8 વત્તા 8, 1 ભમરડો, બીજો ભમરડો અને 1 કેળું। અહીં ચિત્રમાં જોશું તો 2 કેળાના 12 રૂપિયા લખેલા છે, તો અહીં 1 કેળાના 6 રૂપિયા લખીએ તો પણ ચાલે, 12 ના 12 લખીએ તો પણ ચાલે। અહીં આપણે 1 કેળાના 6 રૂપિયા વિચારીએ તો 6, તો 8 વત્તા 8 વત્તા 6 બરાબર કેટલા રૂપિયા થાય? સરવાળો કરીએ મૂર્ત વસ્તુની મદદથી, 22 આટલો જવાબ આવશે। અહીં પણ આપણે 22 લખી દઈશું। છઠ્ઠા નંબરની સૂચના છે દક્ષે અમુક વસ્તુઓ લીધી અને તે માટે તેને 20 રૂપિયા ચૂકવ્યા, તો તેણે કઈ વસ્તુઓ ખરીદી હશે? તો એક જો ડમરું લીધું હોય તો નીચે લખીએ ડમરુના 10 રૂપિયા। ડમરું પછી એવું વિચારીએ કે દડો લીધો, તો દક્ષે દડો પણ લીધો હશે
તો દડાના છે 5 રૂપિયા, 15 રૂપિયા થયા. દક્ષે કુલ 20 રૂપિયા ખર્ચા છે, તો હજી 5 રૂપિયા ખૂટે. તો દક્ષે માની લો કે ફુગ્ગો લીધો હશે, તો ફુગ્ગાના 5 રૂપિયા. તો કુલ 10 + 5 + 5 બરાબર 20 થાય. કુલ 20 રૂપિયા થાય તે મુજબ વસ્તુઓની પસંદગી આપણે કરી શકીએ. આના સિવાય પણ આ ચિત્રના આધારે અન્ય પ્રશ્નો બનાવી અને આપણે ચર્ચા કરી શકીએ, ઉકેલ શોધવા આપી શકાય. પ્રોજેક્ટ વર્ક આપેલું છે જૂથ કાર્યની અંદર. તમારા ભાઈ બહેન અથવા વડીલોની મદદથી તમારા ઘરે જ નકામા ખોખાનો ઉપયોગ કરીને પૈસાની બચત માટેનો ગલ્લો બનાવો. તો આ સરસ મજાની પ્રવૃત્તિ જે છે પ્રોજેક્ટ વર્ક, એ આપણે વિદ્યાર્થીઓને ઘરે આપવાની છે. તો મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો, અને તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ છે તે કંઈ સૂચન હોય તો કમેન્ટ કરો, તો આ મુજબના વિડીયો આપણે બનાવીશું. આભાર.